વેલકમ ટુ જોગણી સરકાર મ્યુઝિક. ફોર વ્હીલ માં ફેરવે ને એ મેલડી ની આને ઓળખાય ને નથી મેલડી કોને કહેવાય છે. પણ એ વસ્તડીનું જ્યાં પાટિયું પડે ત્યાં ગેબીનાથ હોટલ આજે પણ મોજૂદ છે સાહેબ. એ ગેબીનાથ હોટલે પહોંચ્યા ત્યાં અંધારી મેઘલી રાત મળી ગઈ. કોઈ માણસ જો તમને ધોલ મારી નીકળી જાય તોય ન દેખાય આવી રાત મળી ને પાટિયું વટાવી ને એક લીમડાનું વૃક્ષ ઘટાટોપ જોયું એટલે માણસને એમ થયું કે આજની રાત હવે અહીં રોકાઈ જાવ. પણ ત્યાં આગળ બોર્ડ મારેલું સામા કાંઠા વાળા મેલડી તરફ જવાનો રસ્તો. અને નામ તો સાંભળ્યું તું રાજુભાઈ. પણ મા ભગવતી ચામુંડનું નામ લઈ આસન નાખી અને દેહને લંબાવ્યો. પણ માણસ જલ્દી આમ હુએ તરત નીંદર ન આવે. જાગે આમ આકાશમાં નજર કરે તો લીમડો દેખાય, બાકી મેઘલી અંધારી રાત કઈ હતું નહીં. તેથી પોતાની ઈષ્ટદેવ ચામુંડના જાપ કર્યા. પણ છેલ્લે સાહેબ આ દુબળા માણાની સુરતા મારી કાંઠાવાળી મેલડી સામે ગઈ. પણ એને મનમાં એટલો વર્તો કર્યો, એ મેલડી, એ મારી કાંઠાવાળી, મારી તું તો હેમુ ભુવાની દેવ છો. આજ દુનિયામાં તારા ડંકા વાગે પણ તું તો હેમુ ભુવાને વરેલી છો. હે મારી આજ તારા સીમાડામાં, તારા પાદરમાં, તારા ખોળામાં હું તો છું. બસ ખાલી મારું ધ્યાન રાખજે. આટલું કહી અને રાજુભાઈ ની આંખ બંધ થઈ ગઈ છે. સમય બન્યો મારી કાંઠાવાળી દેવી. એ જળ નદીનું ભોગાવા નદીનું પાણી પણ વિહામો લઈ ગયું છે. વનના ઝાડવા હલતા બંધ થઈ ગયા છે. કાળા માથાના માનવી નિંદ્રાના આધીન થઈ ગયા. રાતના 1 નો સમય થયો છે. અને મારી હેમુ ભુવાની કાળી નાગણી, મારી કાંઠાવાળી મેલડી, મારી ડુંગરિયા વાલડીના વ્યવહારની દેવી, મારી દેવી પૂજકના ડંગાની કાળી નાગણી મેલડી હવા વેદની નાગણી બની સાહેબ. રાતના હળડત ક્યાં જાય? નદીના કાંઠેથી વસ્તડીનો એ હાઈવે રોડનો માર્ગ લીધો. ગેબીનાથ હોટલની બાજુમાં થઈ, જેને ઉપર આભ નીચે ધરતી અજાણ્યો મલક છે સાહેબ. રાજુભાઈ હોતા હતા ને એ લીમડાની માથે મારી કાળી નાગણી મેલડી રાતના 1 વાગે સડી છે. પણ ડાલની માથે બેહીન પાવલી જેવડી ફેણ માંડી જીભના લપકારા કરી અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો છે. માં મેલડી વિચાર કરે કે આને મને મેણું માર્યું હતું ને, હું મેલડી કોઈનું મેણું ન ખાવ. આને મને હુતી વેળા એમ કીધું હતું કે માડી તું તો હેમુ ભુવાની મેલડી છો, માડી અમારા દુબળાનું કોણ હોય? અને જો કોઈ મને દુબળો ટકોર કરે અને જો હું કાળી નાગણી એનું વેણ સહન કરું તો હું કાંઠાવાળી મેલડી. માં મેલડી લીમડાની
ડાળની માથે બેઠા બેઠા એક ગરીબડો માણા હોતો છે એની માથે નજર કરી હોય સાહેબ. મેલડી વિચાર કરે, એ મારા રાજ્યા તેજલ ને ટકોરા ન હોય એમ મને કાંઠાવાળીને ટકોરો ન હોય, મને કોઈ ટકોરો મારે અને જો હવા વેદની નાગણી નો બની જાવ ને તો મને કાંઠાવાળી મેલડીને કોઈ માને નહીં બાળો. પણ સાહેબ માં ધર્મ ને માણાને મળવું હોય ને તો ધર્મ એ વિચાર કરે કે હું આને કેમ મળું, કારણ કે આ માણા તો નિંદ્રાને આધીન બની ગયો, એને ખબર નથી ઘટના શું બને છે. મેલડીએ વિચાર કર્યો, બાળકી બનીને જાઓ એને જગાડું, કેવા રૂપે જાઓ. પછી માં મેલડીએ વિચાર કર્યો જે કાંઈ મારું મૂળ રૂપ છે ને હવે આ રૂપે હું એને જગાડું અને જો કદાચ મને પારખી જાય ને તો આ દુબળાનો બેડો પાર કરી દઉં. અને ડાળ ઉપરથી હવા વેદની નાગણી માં મેલડીએ પડતું મીક્યું છે. મામા સાહેબ એક કાળા માથાના માનવી હાટું થઈને જો ધર્મ ડાળ ઉપરથી પડતું મેકે તો આના નસીબ કેવાય છે સાહેબ. પણ માં મેલડી પગ ઉપર ન પડ્યા, પેટ ઉપર ન પડ્યા, છાતી ઉપર ન પડ્યા, પણ દુબળા માણાના કપાળની માથે મારી મેલડી પડી છે. અને સાહેબ માનવા વાળા માનજો, ન માનો તો કઈ નહીં, પણ હું તો એવું કઉ છું કે આ ચોપડી રહી ને આ ચોપડીમાં વિધાતા લેખ લખે, માણસ માત્ર ના, સ્ત્રી હોય પુરુષ હોય. આમાં કદાચ ગમે એવી ચોકડીઓ વિધાતા એ મારી હોય પણ મેલડી આની માથે ધૂબકો મારે ને પછી વિધાતાને એક બેન ત્રણ સાહેબ મારી મેલડી માં મેલડીએ ડાળ ઉપરથી પોતાના દેહને હવા વેતની નાગણીના રૂપે પડતો મેગ્યો, પણ ક્યાં દુબળા માણાના કપાળની માથે આવી આય મેલડી બેહી ગઈ છે. હવે સાહેબ વિચાર કરો, હવા વેતની નાગણી કાય એનો 200 ગ્રામ વજન હોય કે 250 ગ્રામ હોય, પણ જેથી આ દુબળાના કપાળની માથે મેલડી આઈ બેહી ગઈ ને સાહેબ 20 કિલા જેવો વજન લાગ્યો આ માણાને, 20 કિલો. અને આંખું ખુલી ગઈ, પણ એને મનની માલિપા ઓરતો આવ્યો કે અજાણી ધરતી છે, અવાવરું જગ્યા છે, લીમડાનું વૃક્ષ છે, કાંઈ ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણી છે, મારું માથું દબાવ્યું. પણ સાહેબ પોતાની ઈષ્ટદેવ ચામુંડાને યાદ કરી અને પોતાની ભુજા કહેતા જમણા હાથેથી આમ પકડી અને એક બાજુ આમ કરીને મેકી દીધા છે. ઝડપ દઈ અને હોતેલો માણા રાજુભાઈ તેથી બેઠા થયા અને હારે નાની એવી બત્તી હતી, આમ ટોચ કરી સાહેબ બત્તી, હવા વેતની નાગણી પાવલી જેવડી ફેણ માંડીને સામે જીભના લપકારા કરે છે. તેથી આ ગરીબડા માણાએ બે હાથ જોડી પોતાનો દેહ મંડી ગયો ધ્રુજવા. શું કામ? કે આને હમણાં મને ડંક દીધો હોત તો મારા 100 વર્ષ અહીંયા જ પૂરા થઈ જાત. પણ જે છે અને હિન્દુના દીકરા તો માને જ યાદ કરે ને સાહેબ. એ માં તું જે હોય આવા રૂપે મને દર્શન નો દઈશ, મને બીક લાગે છે મારી, હું એકલો છું, મારી યારે કોઈ નથી, હું મારી દેવ ચામુંડના દર્શને જ આવું છું. પણ પાવલી જેવડી ફેર માંડી છે, જીભના લપકારા કરે. પણ
માતાજી મેલડીએ ગેબી અવાજ કર્યો, હે મારા દુબળા માણવ, તે મને કાંઠાવાળી મેલડીને કીધું તું ને હુતા પહેલા કે માડી તું તો હેમુ ભુવાની દેવ છો, મારા દુબળાનું કોણ હોય? હું કાંઠાવાળી મેલડી છું, મને ઓળખી લે બાપ. એ આટલું કહી અને માતાજી મેલડી અદ્રશ્ય થઈ ગયા. માતાજી મેલડી અદ્રશ્ય તો થયા, પણ ત્યાં રાજુભાઈના ખોળિયાની માલપા મારી કાંઠાવાળી મેલડી આવી. મામા સાહેબ કોઈ નથી. જે સામે હતી ને અંતર ધ્યાન થઈ અને દુબળા માણાના ખોળિયામાં પ્રવેશ કર્યો. એકલો માણા થોડે ખમા ખમા ખમા. પેલી બાજુમાં ગેબીનાથ હોટલ છે, એના માલિક સાંભળી ગયો સાહેબ. લીમડા બાજુથી કોકનો અવાજ આવે, ખમા ખમા. અહીંયા નોકરી કરતા એક માણાને કીધું જાતો દોડતો ત્યાં શું છે સાહેબ? એ માણસ આવીને જોવે, રાજુભાઈ ને ભાન નથી, બે આંખું બંધ છે. ખમા 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 ખમા. ઓલા હોટલેથી આવેલા અજાણ્યા માણસે કીધું, કોણ છો તું? એમાં કોણ છો? તેથી રાજુભાઈના મોઢામાંથી પહેલા જ વેલા મેલડી શબ્દ બોલી હતી, એ કાળા માથાના માનવી, હું કાંઠાવાળી માતા મેલડી છું. ઓલા આવેલા અજાણ્યા માણસ કીધું, માડી આની યારે કોઈ નથી ને તું માતા મેલડી અત્યારે શું કામ? કે બાપ, દુનિયા હુઈ જાય ને ત્યારે હું લોઢાના દાંત વાળી મેલડી જાગતી હોય. રાત હોય કે દિવસ હોય, કોઈ હાચા દિલથી મને પોકાર કરે અને જો આવું નહીં તો હું કાંઠા વાળી મેલડી. ખમા કાંઠાવાળી મેલડી છો. એટલે ઓલા હોટલેથી આવેલા અજાણ્યા માણસે કીધું કે એમાં ક્ષમા કરજો, કદાચ કોઈ વટે માર્ગું તમને યાદ કરીને તમે આવ્યા, એની ભાળ લેવા, એની સંભાળ લેવા. મારી ધનગડી ધન ભાગ મારી હવે તમારા આસને બિરાજો. માતા મેલડી ખોળિયાની માલપાથી અદ્રશ્ય બની ગયા. ધૂણતા રાજુભાઈ બંધ થયા. ઓલા હોટલેથી આવેલા માણસે આને પાણી પાયું છે, પાણી પાયું. આમ કરતા ઓલો માણસ આવેલો પોતાની નોકરીએ હોટલ આવી ગયો, દિવસ ઉગ્યો. એટલે આ કાળા માથાનો ગરીબડો માણા પાછો એને ચોટીલાનો માર્ગ લઈ લીધો. જેના ભીતરની માલપા ચામુંડાના નામની માળા ફરતી ને, એમ ડગલે ડગલે કાંઠાવાળીની માળા મંડી ફરવા આવો સાહેબ. આમ કરતા કરતા આગળ થોડા ગાલ્યા એટલે એક નાગ દેવતાનો મૃત્યુ દેહ પડ્યો છે રોડના કિનારે. એને દર્શન કર્યા, પગે લાગ્યા. આગળ ગયા, એક હવા વહેતની નાગણીનો મૃત્યુ દેહ પડ્યો છે, એને પગે લાગ્યા છે. આમ કરતા કરતા જેના નામનું રટન હતું ને, મારી ચામુંડના ખોળે ચોટીલાના ડુંગરે સંધ્યા ટાણે પહોંચી ગયા છે. આ બાજુ પોતાનો પરિવાર દીકરાને લઈને પહોંચ્યો છે. સવારે દિવસ ઉગતા ચોટીલાનો ડુંગરો ચડી માં ચામુંડાને ધજા ચડાવી, બાળકને પગે લગાડ્યો. માં ચામુંડની સામે આંખમાંથી આહુડા હમાતા નથી હરખના. મારી દુનિયાના ડોક્ટરોની હાર થઈને મારી ચામુંડા તારી જીત થઈ. સાહેબ, આના મનની માલપા એટલો ઓરતો હતો, પણ ત્યાં તો હજારો શ્રદ્ધાળુ આવતા હોય, એમાં એક વ્યક્તિના ખોળીએ મારી ચામુંડાનો પ્રવેશ આવ્યો. ખબર
માથે હાથ મેકીને કીધું કે મારા રાજ્યા એક દી તે મને ચામુંડને ટકોર કર્યો હતો ને મારી દુનિયાના ડોક્ટરો થાકી ગયા પણ મારી જોટાણીયાની ચામુંડા નો થાકી હોય ને મારી તારી પાસે શેર માટી માંગુ છું દાદા આજ તે મને દીકરાને પગે લગાડ્યો ને તારી માનતા મેં ચામુંડાએ પરિપૂર્ણ માની લીધી પણ સાંભળ બાપ વગડાની માલબા તને એક દેવનો ભેટો થયો ને હું ચામુંડા કહું તારી કુળદેવી જોટાણીયાની ઈષ્ટદેવ બોલું છું આવતા તને વગડામાં રોડના કિનારે લીમડાના વૃક્ષ નીચે રાતના 1:30 સમયે તને એક દેવનો ભેટો થયો ને મેલડીનો આમાં હું તારી ચામુંડા તને રજા આપીને કહું છું કે જે દેવ તને મળી છે ને એ ભૂખ્યો રે તરસ્યો રે એક દી કદાચ મારા રાજ્યા તારા દેહને ક્યાંક ગીરવે મેકવું પડે મેકી દેજે પણ મેલડીને નો મેક દઉં ચામુંડા કહું છું આજે હું ચોટીલાના ડુંગર વાળી તને કહેતી જાઉં છું કે તને જે દેવ મળી છે ને અત્યાર સુધી જેમ મારું ભજન કરતો ને એમ મારી હારવાર એના ધૂપ દીવા તારાથી બને એની સેવા પૂજા કરજે દુનિયા તને મેકી દે પણ એ મેલડીને મેકતો નહીં આટલું કહી અને મારી ચામુંડાનો આવેશ અજાણ્યા માણસના ખોળિયામાં માતાજી ખમા કહી અને માં ભગવતી અદૃશ્ય બની ગયા સાહેબ પરિવારને લઈ અને ચોટીલાના ડુંગરેથી પાછા આ સાજલ સાપરે આવી અને પોતે પોતાની મસ્તીમાં મીંડા જીવવા છે કારણ કે જે ભૂખ હતી સાહેબ શેર માટીની એ મારી ચામુંડાએ ભૂખને ભાંગી નાખી હતી ગીતાબેન રાજુભાઈ પોતાના ભાઈઓ પરિવાર પોતાની આનંદમય જીવન મીંડા જીવવા પણ સાહેબ 1 મહિનો અને 2 મહિના થયા ને ત્યાં પાછી મારી વસ્તડીના ભોગાવાના કાંઠાવાળી મેલડીએ વિચાર કર્યો લાઈવ આજ 2 મહિનાના વાણા વાઈ ગયા મારા નામની માળા કરે ને આજ મારા રાજ્યાની સંભાળ લેવા મારે મેલડીને જવું ભગવતી મેલડી ભોગાવાના કાંઠેથી હાલી નીકળ્યા ક્યાં હવે આ અમદાવાદ નગરની માલભા આવી અને માં મેલડીએ રાજુભાઈના ખોળિયામાં પ્રવેશ કર્યો દેવ અંતરિક્ષ છે એને સાહેબ કોઈ જોઈ ન શકે ખોળિયાની માલભા પ્રવેશ થયો એટલે ધરતી ઉપર ઢળી પડ્યા લાકડા જેવું લાકડું થઈ ગયું પરિવાર બધો ભેગો થઈ ગયો આ હું થયું કોઈ મોઢે પાણી છાંટે કોઈ હાથેથી આમ હલાવીને જગાડે પણ સાહેબ માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ હુનર કરો હજારી આખર મેળાય આડા પર લાકડા જેવું લાકડું થઈ ગયું આજુબાજુમાંથી કોઈને ફોન કર્યા કોઈને બોલાવ્યા 2-5 ભુવાને ભેગા કર્યા ભુવાએ સાહેબ અગરબત્તી નો ધૂપ દીધો પોતાની ઈષ્ટદેવમાં ચામુંડાને યાદ કરીને તેથી આ ખોળિયાની માલપા ધુજારી શરૂ થઈ સાહેબ ધુજારી શરૂ થઈ ઘરનો પરિવાર મુજાય કારણ કે કોઈ દી માણાને ધૂણતા નહીં જો એટલે ટચલી આંગળીએ કોઈ દી નો હલી હોય પણ
એમાં આવી હાકલ આવી અને પંચના ભુવાને તેથી મારી કાંઠાવાળી મેલડીએ રાજુભાઈના મોઢામાંથી શબ્દ કીધો કે એ મારી બાયુના ભુવા એ બાપ કદાચ તમે મને ધૂપ દો, તમને એમ હોય દેન હોય ડાકણ હોય ભૂત હોય પલિત હોય, ભૂતય નથી પલિતય નથી. તેથી પંચના ભુવાએ કીધું કોણ છો? તેથી મારી રાજુભાઈના ખોળિયાની માલમાંથી શબ્દ સૂટ્યો એ મારી બાયુના ભુવા, હે બાપ. હા મોજૂદ બેઠા છે સાહેબ. તેથી રાજુભાઈના મોઢામાંથી મારી મેલડીનો શબ્દ નીકળ્યો એ મારી બાયુના ભુવાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ મને નથી ઓળખી ગયા, તમે તો કાળા માથાના મારી છો, તમે મને હું ઓળખી. પણ ભુવાએ ફરીવાર ધૂપ દઈને કીધું તમે છો કોણ, ઓળખાણ તો દ્યો. તેથી ઓળખાણ આપી હું લોઢાના દાંત વાળી, ભોગાવાના કાંઠા વાળી, એ વસ્તડી વાળી, લોઢાના દાંત વાળી મેલડી સભા. હું હામા કાંઠા વાળી મેલડી સૌ. તેથી આ પરિવારે કીધું મારી ક્યાં હામા કાંઠો અને કોણ મેલડી. હા હા હા. તેથી મારી મેલડીએ મારક કરી દીધો સાહેબ. ક્યાંયથી તમે ચોટીલા જાઓ, વચ્ચે નાનું એવું વસ્તળી ગામ આવે, કેબીનાથ હોટલેથી વસ્તળીનું પાટિયું પડે, નદીના કાંઠે હું મેલડી બેઠી છું. પણ જેદી આ દીકરાની માનતાથી પગપાળા હાલીને જવાની ચોટીલા, તેથી મને મારા રાજુએ રાતે ટકોર કર્યો હતો ને, તેથી હું મારા રાજુના ખોળીએ હું મેલડી રમું છું. મને કોઈ વાળતા નહીં, હું વાળી વળીશ નહીં, કોઈની બાંધી બંધાઈશ નહીં. અને દુનિયામાં હું કોઈને નથી ભાળતી કે મને મેલડીને કોઈ બાંધી શકે સાહેબ. હવે તો મારા રાજ્યાની જ્યાં સુધી જિંદગી જીવે ને ત્યાં સુધી હું મેલડી રાજ્યાની, રાજ્યો મારો મેલડીનો. પણ મેં હમણાં કીધું ને, મીઠા મધુ ને મીઠા મેવલા ઈથી મીઠી છે મોરીમાં. તેથી શાંતાબેને આગળ આવીને કીધું ચુંદડીનો શેડો પાથરી, એ મેલડી મારી અમારા કુળમાં તો ચામુંડા જેવી દેવ છે, મેલડીની અમારે ઓળખાણી નથી. પણ તું માતા આજ મારા દીકરાને માં મેલડી એની વારે આવી છો એની મને ખાતરી કેમ થાય? દુનિયા ચમત્કાર વગર નમસ્કાર નથી સાહેબ દુનિયામાં. એમાં તું મેલડી છો ને કાંઠાવાળી મેલડી અહીં સુધી આવી, મારી એનું મને પ્રમાણ હું. તેથી રાજુભાઈના મોઢેથી મારી મેલડી બોલી, મારી કાંઠાવાળી, એ ભાઈ મને મેલડીને એકવાર દુનિયામાં આંગળી ચીંધી જો, તારી આમ લાંબી આંગળી થાય અને આંગળીના ટેરવા માથે ઉભી રહું તો એમ માનજે હું કાંઠાવાળી મેલડી આવી. એ મારી દીકરી, દુનિયામાં હજી મારી મેલડીની કોઈને ઓળખાણ નથી ને, પણ એકવાર તારા મોઢામાંથી શબ્દ કાઢ અને તારા બોલનો તોલ કરી દઉં પછી તો મને મેલડીને માનીશ ને. માને પીડા શેની હોય સાહેબ?
કદાચ ખાવા અનાજ ન હોય તો એની પીડા ન હોય, પણ પોતાના પહોળા રખડતા હોય ને યુવાન દીકરા, માને એની આશા હોય કે મારો દીકરો ડાળે વળગી જાય. તેથી શાંતાબેને મારી કાંઠાવાળી મેલડીને કીધું, જો તું મારી કાંઠાવાળી મેલડી હોય ને માં, મારા નાના દીકરાનો સંબંધ નથી થતો. હા હા હા. તેથી મારી કાંઠાવાળી મેલડી બોલી હતી કે ભાઈ, તને 38 દિવસની મુદત આપો, જાજી નહીં, જાજી નહીં, 12 મહિના 100 મહિના નહીં, પણ 38 દિવસમાં જો તારા દીકરાની નામની હગાઈ ને ચૂંદડી ઓઠી જાય ને, અને સાંભળ, તને 38 દીની મુદત આપું, પણ 12 મહિનામાં જો તારા દીકરાના લગ્ન થઈ જાય ને, તેમ માનજે કે મેં મેલડીએ કરાવ્યા હતા. દાદા, હું મેલડી 38 દીની મુદત આપું છું. 38 દીની તારા દીકરાની હગાઈની વાત, અને 12 મહિનામાં જો ખોળો પાથરવા વાળી ઘરે આવી જાય ને, તો એમ માનજે કે હું કાંઠાવાળી મેલડી બોલી. અત્યારે આ યુટ્યુબ ની દુનિયા છે, હું કાયમ કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે, અને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. એ સાહેબ, આ દુનિયામાં જેટલા દેવરિયા ને એ ગંજી પતાના 52 પન્ના છે. આપણે રમવા બે એટલે એક એક પન્નું આમ ખેંચી બાટ બનાવો ને, 52 પન્નામાં જો તમારા નસીબમાં ખેંચોણ કાળીનો એકો આવી જાય ને, તો 52 પન્નાની માલમાં મારી મેલડી કાળીનો એકો છે, કાળીનો એકો છે. ભલે હોઈ તારી કાળી રાત, સતનો દીવો મળે. મારી મેલડીએ ધાર્યું કામ પૂરું કર્યું, અને પછી માં મેલડીને જયારે પંચકાંડો ગેલો ભેગો થઈને પૂછવા બેઠો ને, તેથી મારી કાંઠાવાળી મેલડીએ ચામુંડાની સાક્ષીમાં 1,500 આપી, અને એટલું કીધું કે આજે મારે રાજ્યના ઘરે મારે મેલડીને વિહામો લેવો છે. પણ તેથી આ માં અને દીકરાએ એટલું કીધું તું, જોજે મારી, આજ અમે સહી અને કાલ નહીં હોય મારી, અમે સહી ત્યાં સુધી તો તારું ભજન કરશું, થાશે સેવા પૂજા, પણ મારી કાલ દુનિયાનો દેહનો ભરોહો નથી, દેહ ક્યારે પડી જાય. અને તેથી સાહેબ, આ નાનકડી એવી રૂમમાં માતા મેલડી આસન વાળી અને માં ચામુંડાની સાક્ષીમાં બેઠા છે. પણ માં છે ને, માં ઈ માં બીજા વગડાના વાસ છે.
તેથી આ રાજુભાઈ ભુવાજી માં મેલડી સામે ક્યારેક મનમાંથી ઓરતો કરે કે માં મારા 3 ભાઈઓનો પરિવાર, આ નાના એવા મારા મકાન, મારી આ નાના આંગણાની માલપા તું બેઠી છો, પણ ઠીક છે તને ગમે ને મને રાધિયાને ગમે, મારી મેલડીને ગમે ને મને ગમે. પણ એમાં મારા મનની માલપા એક ઓરતો છે કે નીચે કદાચ તારો રાજીઓ રહેતો હોય, ઉપલા 3જા માળે જો કદાચ મારી મેલડી કદાચ તારા દોઢિયા તીરસુળ મંડાઈ જાય ને, પણ પાછા મનને વાળી લે ના મારી મારા બાપના દીકરાનો ભાગ છે, મારા ભાઈઓનો ભાગ છે. પણ સાહેબ મેલડી મારક કરે ને, સગન બાપાનો પરિવાર, મેં કીધું ને પેલા સાપર રહેતા ત્યારથી અત્યાર સુધી એને ગરીબાઈ બહુ જોઈ હતી, પણ મેલડી ભાઈઓના મનમાં વહી ગઈ ને. પ્રકાશભાઈ, વિપુલભાઈ, તેથી આ ભાઈઓએ એટલું કીધું ભાઈ કદાચ તારી મેલડી જો 3જા માળે બેહતી હોય ને તો તને મુબારક છે, અમારે ન જોઈ છે. આ પરિવાર છે. અહીંયા પ્રકાશભાઈ અને વિપુલભાઈ હાજર છે ને સાહેબ? આવો બે ભાઈ આગળ આવો. આ યુટ્યુબ ની દુનિયા છે સાહેબ. હે આજ મારા સગન બાપાનો પરિવાર અને તેથી એને મેલડીને અર્પણ કર્યું ને સાહેબ. આજ નિકોલ રોડ અસમમાં એક સોસાયટીમાં 3જા માળે મારી કાંઠાવાળી મેલડી બેઠી છે સાહેબ, જેને નિર્ધનિયાને ધન આપ્યું, એ રગત પીડિયાના કોટ મટાડ્યા ને કાંઈક આંધળાને આંખું આપી અને કાંઈક દીકરીઓ આવીને ખોળા પાથર્યા ને મારી, એ મારી રાજુ ભુવાની મારી કાંઠાવાળી મેલડી મારી શેર માટીની ખોટ છે સાહેબ. અહીં ઉપર જઈને દર્શન કરો, ગણો તો ગણાય નહીં એટલા તો ફોટા છે દીકરાના. હે અને કદાચ કોઈનો દરદાગીનો વિયો ગયો હોય ને તો મારી કાંઠાવાળી મેલડીને કોઈ અબળા દીકરી એમ કે માં તું બેઠા અમારું જાય, અને તેથી મારી મેલડી કે જા દીકરી હુઈ જા, તારા દાગીનાના ચોરનારને જો 3.5 દીની માલપા પસાડું નહીં ને તો હું રાધિયા ગાંડાની કાંઠાવાળી મેલડી. આજે નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. કોઈને એમ નામ કઈ નથી મળતું, પણ જેને ભજન ને ભક્તિ લાગી સાહેબ, માનું ભજન કરતા 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 આજે 3જા માળે મારી મેલડી બેઠી છે. આહો મહિનાની નવરાત્રી આવે, રાજુભાઈ ને મનની માલભાઈ એક દી ઓરતો થયો કે દુનિયામાં બધી માતાજીના ભુવાન ભક્તો કળશનું જુવારાનું સ્થાપન કરે, માતાજી ભાઈ 9 દિવસ નકોરડા ઉપવાસ કરે, તો મારી ચામુંડા અને મારી કાંઠાવાળી મેલડી કેમ રાજી થાય? મારી કાંઠાવાળી મેલડીને રીઝાવવા માટે 5 કુંવારિકા દીકરીઓને, નાની નાની દીકરીઓને બોલાવી અને હથેળીની માલિપા દેહની માથે જુવારાનું સ્થાપન કર્યું સાહેબ. જુવારાનું સ્થાપન કર્યા પછી આમાં આવી જેને ભક્તિ કરી, 9 દી નહીં ઊભું થવું, નહીં ખાવું, નહીં પેશાબ, નહીં પાણી, નહીં મળ, નહીં કાંઈ સાહેબ. એમના મેલડી મેલડી નથી થતું. એક દી મારી મેલડીએ ઠકોર કરી ગઈ મારા રાધિયા, અને હું કાયમ કહું છું જે મેલડી થી નજીક ગયા ને એને દુનિયાએ એકવાર ગાંડા કીધા છે કે હવે આનું ફટકી ગયું છે, હવે કાંઈ નથી. પણ મેલડી કે દુનિયા તને ગમે એટલી ટકોર મારે છતાંય જો મને નો મેક ને તો એકવાર હું મેલડી તને દુનિયાને દેખાડી દઉં કે હું મેલડી કેવડી છું. એક દી મેલડીએ ટકોર કરી ગઈ મારા રાધિયા, હું તો શોખ જાગેશ. કોણ? હું તારી કાંઠાવાળી મેલડી. બોલ ને માં. મારી મેલડી અરે વચને બંધાઈશ. મારી
હવે તો આ સાંભળાની મોજડી બનાવીને તને પહેરાવું તો મારા માટે કાંઈ નથી મેલડી. તો સાંભળ, હવે હું જ્યાં સુધી મેલડી ન કહું ને ત્યાં સુધી તારા ગામની માલવા તારા ગામના ઝાડવા ન જોતો હું મેલડી તને આટલો વચને બાંધું છું. સાહેબ, તેથી માં મેલડીના માર્ગની માથે એક પગે આ માણસ ઉભો રહ્યો. આજ મેલડી એમ કે ગાંડા, કદાચ કોઈ હાંકળે બાંધેલા લાવે ને મારી મેલડી પાસે, મારી 1.5 લેવાની ન હોય, મારી સામે નજર કરી અને કદાચ હાંકળે બાંધેલાના કપાળ માથે નજર કર અને જો બાંધેલી હાંકળું ન તોડાવું ને તો હું તારી મોંગલ ને તારી મેલડી ન હોય. બા હાય બા. આજે મારી કાંઠાવાળી મેલડી મોંગલ અને પોતાની ઈષ્ટદેવ ચામુંડાની કૃપાથી જેના આખા પરિવાર માથે 4 હાથની છાયા છે. એના માટે રાજુભાઈના પરિવાર માટે આપ બધા બેઠા બધાની માટે છેલ્લો શબ્દ કેવો? એ મેલડીના નામ ઉપર ભરોસ રાખો, પછી ના કરે કોઈ વાળ એનો વાંકો, જગજીતા